ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। વડોદરાના કેવડાબાગ સ્થિત બેઠક મંદિર કાકરોલી ધામમાં ફેરવાયું। શહેરના કેવડાબાગ સ્થિત ઐતિહાસિક પૌરાણિક સૌપ્રથમ વૈષ્ણવ હવેલી બેઠક મંદિર ખાતે નિત્ય લીલામાં બિરાજમાન પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વ્રજભૂષણ લાલ મહારાજ શ્રીના પ્રાગટ્ય મહોત્સવ વૈષ્ણવોના સરકાર કાંકરોલી નરેશ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ડોક્ટર વાગીશ કુમારજી મહારાજ શ્રીના ષષ્ઠી પૂર્તિ મહોત્સવની ઉજવણી નિત્ય લીલામાં બિરાજમાન પૂજ્ય શ્રી વ્રજેશ કુમાર મહારાજ શ્રીના શુભ આશીર્વાદ દ્વારા કાકરોલી યુવરાજો દિવ્ય ફાઉન્ડેશનના સંયોજક પૂજ્ય શ્રી વેદાંત કુમારજી મહોદય શ્રી પૂજ્ય સિદ્ધાંત કુમારજી મહોદય શ્રીના સાનિધ્યમાં પ્રભુ શ્રી દ્વારકાધીશના લૌકિક બડો મનોરથ દર્શન જે અંતર્ગત શ્રૃંગારમાં સવારે સોનાના પલ્લામાં પ્રભુને બિરાજમાન કરીને અનેરો આનંદ મહોત્સવ રાજભોગમાં મોતીના બંગલા દર્શન સાંજના મહિલાઓ દ્વારા સમૂહમાં યમનાષ્ટક અને સર્વોત્તમ સ્ત્રોતના પાઠના પઠણ ગાન કરવામાં આવ્યું હતું। ઉપરાંત પૂજ્યશ્રીઓને કેસર સ્નાન ચરણ સ્પર્શ દિવ્ય લૌકિક લાવો લેવા વૈષ્ણવોની કતારો જામી હતી। ઉપરાંત શયનમાં પ્રભુનો બડો મનોરથ દર્શન યુવા કીર્તનકારોએ કીર્તનોની ભારે રમઝટ બોલાવી બેઠક મંદિર ખાતે શહેરની ચારે દિશામાંથી ગામે ગામથી શહેર જિલ્લા દેશ વિદેશના હજારોની સંખ્યામાં વૈષ્ણવાચાર્યશ્રીઓને કેન્સર સ્નાનનો ચરણ સ્પર્શ પ્રભુના અલૌકિક દર્શનનો લાભ લેવા સ્વયંભૂ દોડી આવ્યા હતા। લાલન શ્રી પૂજ્ય સિદ્ધાંત કુમારજી મહોદય શ્રીના કરકમલો દ્વારા પ્રભુની આરતી ઉતારવામાં આવી હતી। આમ યાદગાર મહોત્સવ બેઠક મંદિર ચંપારણ્ય ધામ કાંકરોલી ધામમાં ફેરવાયું હતું। આજે ખૂબ જ આનંદનો દોહરો ઉત્સવ છે। મારા પૂજ્ય ગ્રેટ ગ્રેન્ડફાધર બળેદાસજી પૂજ્ય બ્રજભૂષણલાલજીનો આજે ઉત્સવ છે અને આજના દિવસે વિશેષ રૂપે શ્રી પ્રભુને રાલ ઉડાવવામાં આવે છે, 5 રંગથી ખેલ કરાવવામાં આવે છે। ગામે ગામથી વૈષ્ણવ આવીને આ અભૂતપૂર્વ આયોજનનો જેના સાથે સાથે ષષ્ઠી પૂર્તિનો પૂજ્ય પિતૃચરણની બી આયોજન થયું છે। ષષ્ઠી પૂર્તિ એટલે વાનપ્રસ્થ આશ્રમ ગ્રહણ કરવું, નેક્સ્ટ જનરેશનને કાર્યભાર સોંપીને એનાથી ધીમે ધીમે પ્રભુ તરફ પોતાનું મુખ કરવું, એનું નામ ષષ્ઠી પૂર્તિ। તો હું પ્રભુના ચરણોમાં એવી જ વિનંતી કરું છું કે પૂજ્ય પિતૃચરણને દીર્ઘાયુષ્ય પ્રદાન કરે, આરોગ્ય એમનું સ્વાસ્થ્ય સારું રહે, એ જ અમારી અને સમસ્ત વૈષ્ણવ સમુદાયની શ્રી પ્રભુના ચરણોમાં વિનંતી છે અને એના સાથે સાથે બધા જ વૈષ્ણવોને ખૂબ ખૂબ બધાઈ અને અભિનંદન.